અમારા પરમ મિત્ર લોક લાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનો ખૂબ ખૂબ આભાર છે। તેમજ તમને અને મને અને ચૈતરભાઈને જેને આ પ્રસંગના અનુરૂપે ભેગા કરવાનું કામ કર્યું છે એવા આદિવાસી યુવા સંગઠન જેતપુર પાવીના યુવાનો વડીલોનો પણ મારી આદિવાસી યુવા સમિતિ ઘોગંબા પણ આપનું હાર્દિક અને આપને નમન કરે છે। આજે અમારો સમાજ ભેગો થયો છે ત્યારે વડીલો અને યુવા ધનને કહેવા માંગુ છું કે યુવાનો આપણામાં જે લોહી છે, આપણામાં જે જનૂન છે અને આપણું જે સાહસ છે એ આપણા ફ્યુચરમાં તો બનાવજો, સાથે સાથે સમાજની પણ ચિંતા કરતા રહેજો। હવે આપણો સમય કપરો આવવાનો સમય લાગી રહ્યો છે। પૈસાદાર લોકોની આપણી જમીન, જંગલ અને ખનીજ પર બહુ જ મોટી નજર છે। શરૂઆત તો મિત્રો થઈ ગઈ હશે, આજે આપણે પણ અનુભવ કરતા હશો। એ લડાઈની અંદર મારે દરેક નેતાઓ, સંગઠનો, સમાજના યુવાનો, બહેનો અને વડીલોને એક અપીલ છે કે રાજનીતિના બેનરો ઉતારી દેજો, સંગઠનની વિચારધારાઓ સાઈડ પર મૂકી દેજો। જ્યારે સમાજની વાત આવે ત્યારે એક થઈને લડવા માટે જ્યારે ચૈતરભાઈ વસાવા જેવા યુવા લડતા હોય તેને સાથ સહકાર આપવાની જરૂર છે। બધાએ ચૈતરભાઈ બનાવવાની જરૂર નહીં। દરેકના મનમાં એવું થઈ ગયું કે હા આજે મોટિવેશનલ વિડીયો જોઈએ એટલે આજે કંઈક નવું કરી લઈશ। મોબાઈલ જોવાથી કે પિક્ચર જોવાથી કે આપણું ભવિષ્ય નક્કી થતું નથી મિત્રો। એને આપણામાં અંદર જે ફ્યુચરની જે જનુનાઈ, જે સહન શક્તિ રહેલી છે એને કાઢવાની જરૂર છે। આજે ડોક્ટર થઈને આ મંચ પર આવવાની એટલા માટે ઈચ્છા થાય છે, એક આદિવાસી હોવાનું એક ગર્વ છે। આદિવાસી સમાજના અને આદિવાસીના દાખલા પરથી હું આજે ડોક્ટર બન્યો છું। એનું માન, એનો તાજ લઈને મારા સમાજ માટે બોલી રહ્યો છું। કોઈકને ક્યાંક એવું હોય, ઘણા મિત્રો આયા છે કે બે વિડીયો ઉતારતો લાવજે ક્યાં કોણ કોણ આવ્યું છે એમ। ભાઈ આજે મારો સમાજ ઉભો છે, મારા સમાજની બહેનો છે, મારા સમાજના વડીલો છે, મારા સમાજનું યુવા ધન છે, એના માટે આવ્યો છું। મારે કોઈ રાજનીતિના બેનર લેવાના, મારા આદિવાસી યુવા સમિતિને કોઈ ચૂંટણી લડાવવા માટે નથી આગળ આવેલા। યાદ રાખે, જેને મનમાં કીડો છે ખોલી નાખે। સમાજના સર્ટિફિકેટ થી ડોક્ટર બનેલો છે એટલા માટે સમાજ માટે બોલવા આવેલો છું। તમારા કોઈ પાર્ટી કે નેતાની ગુલામી કરવા માટે નહીં। જેટલો હેરાન થાય મારા સમાજને એટલો કરી લેજો, પણ યાદ રાખે કે બાપુ અમે પેલા ધાર્યા અને તીરકામટા કઈ સોના નહીં મૂકેલા। જરૂર પડીએ તો હવે કાઢવાની પણ તૈયારી જ છે। ખોલી રાખે। હવે તો રોડ પર નીકળેલા છે સાહેબ, હવે ઘરમાં કઈ બંગડી પહેરી નથી બેઠેલા। મિત્રો, મારા પરમ મિત્ર પણ ધારાસભ્ય શ્રી દેડિયાપડાથી ઠેક આપણા સુધી આટલા આવ્યા છે એટલે સાહેબ શ્રીને બી આપણે સાંભળવાના છે। તો બસ આટલું જ કહું છું। છેલ્લા આ સમાજ પ્રકૃતિને પૂજનારો છે સાહેબ, એટલા માટે કહું છું કે સંપ્રદાય, પાર્ટી, સંગઠનોના બધા ધજા નજાગરા નીચે ઉતારીને સમાજ માટે એક થશો તો તમારું ફ્યુચર અને સમાજનું ફ્યુચર એક થશે। બાકી આ લડવા ઝઘડવાની વાતોમાંથી દૂર રહેજો। અને બીજો મિત્રો, કોઈને ફોન આવે, કોઈને કહે કે તું કેમ ગયેલો, તેને કહી દેજો કે મારા સમાજના યુવાના ફ્યુચર માટે અને મારા સમાજના ભવિષ્ય માટે ત્યાં ગયેલો। બસ આટલું જ કહીને મારી વાણીને વિરામ આપું છું। જય જોહાર।